રાજમાં બોલાવ્યો? અરે પ્રધાનજી, આજે તમને રાજની અંદર બોલાવવાના કારણ તો એટલા જ છે કે આપણા ઘરના કાંગરે કાળી કોઈ ડોંકા કરતી અને એના બદલે આજ વિરોધ કરી રહી છે. માટે મને એવું લાગે છે કે દુશ્મનના ઘરનો માણસ આપણા રાજની અંદર મહેમાન ગતિ કરવા લાગે છે. માટે તમે રાજની અંદર એવા સોચી પેદા કરો કે અંદરના માણા અંદર અને બહારના માણા બહાર જ રહેવો જેવો જાઓ. રે બાપુ, તમે જેવા ધુરંધર રાજા રાજ કરતા હોય અને મારી જેવો પ્રધાન હોય પછી બાપુ કાંઈ ઘટે? તમે તમારે આસન ગ્રહણ કરો, હું હજારે ઊભો છું. બાપુને આસન આપો કરે આ કયું રાજ છે? પેલા તો તું ઈ કે તું કોણ છો? હું દાદા. દાદા તારા ઘરનો હોય? દાદા બધા કોઈ છે નહીં, દાદા મને તને જ છે. એક બળિયા દાદા, એક હનુમાન દાદા ને એક આયમ પોતે દાદા. પોતે દાદા ઘરનો નહીં, ઘરનો છે તું. અહીંયા શું કરવા હોય કે? અહીંયા પેલા એ પછી કહું તને. આ પેલા કે રાજ કેવું છે એ તો મને નથી ખબર. હું હમણાં નવો મકાન મોઢે તો આમ આગળ બાપુનું આસન છે. તમે કોણ? હું અહીંયા કોણ લાગે? ચોકીદાર. ચોકીદાર નહીં હો, રાજાનો પ્રધાન છો. સમજો છે રાજાના પ્રધાન છે. હા, તો પછી તમે તો એટલા બધા ઊંચા હોય ને. ઊંચા હોય ને તો ફરા હોય તારે કામ છે. હું રાજાના પ્રધાન. ત્યાં કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? બાપુને જગાડો. બાપુ દ્રાક્ષાની કેમ લાગે? અંગૂઠા મળવા લાગે કે મળ્યું ને? બાપુ તો પ્રધાનજી, રાજની અંદર ચોકે ફેરા કરવા જાઓ. બાપુ સોટી ફેરા કરતો પણ કોક આવ્યું પૂછે કયા નગર છે ને કોણ રાજ કરે? અરે પ્રધાનજી, પિંગલગઢ નગરી છે ને પટિયાર રાજા રાજ કરે છે. જાઓ. કેવું બાપુ? પિંગલગઢ નગરી? પિંગલગઢ નગરી છે ને પટિયાર રાજા રાજ કરે છે. પિંગલગઢ નગરી રેડિયા રાજા રાજ કરે. બાપુ ફટાકો હારો બાપુ. પડિયાર બેસ રે. ગેસનો ચૂલો નીકળાય ગરમ થઈ જાય દાદા હવામાં ઉડે. આ ફટાકા હે ને બોલતા તમારે સોમાની દિવાળી વળી? અમારે 12 માસ દિવાળી. વાહ દેવા. એટલે તો અહીંયા રાજમાં હોય નકર થોડા રહી. પૂછ્યું તો ખરું. પિંગલગઢ નગરી છે અને રેડિયા બાપુ રાજ કરે એવું કીધું. એટલું પૂછ્યું. કઈ પૂછ્યું? પિંગલગઢ નગરી અને રેડિયા બાપુ રાજ કરે. પૂછતાઓ પસંદ છે. બાપુ કેવા રેડિયા રાજા ને? હે બાપુ? બાપુ બે વિશે કેમ લાગે? રેડિયા રાજા ને? ના એટલે ભાઈ પિંગલગઢ નગરી છે પટિયાર રાજા રાજ કરે. બાપુને જે પૂછતા હોય ને દાદા મળવા રજા મળે. અહીંયા થોડું ભરવાનું મરદાદાર ઘીરે જાવ દાદા એનો મળતો એટલે મળતો મળવા. ના. અહીંયા કઈ મરવા થોડું અહીં રાખેલું હોય બધું યાર. પ્રધાનજી અને શું કહેવાય? એનું આ લીલુડા શરીફળ કહેવાય. વધારે આનાથી સત્પણ થાય. શું થાય? સત્પણ થાય, સગાઈ થાય. સગાઈ થાય. હા. મેં બાકી સલાહ મને આપતો એટલે બાપુને આના સત્પણ માટે મળવું છે બાપુ. તો બાપુને તો થઈ ગયેલું હોય કા બાપુ? હે બાપુ ને થઈ ગયું? બાપુનું થઈ ગયું ને બાપુ? હા એ પાકું નહીં. બાપુને કુંવર બુવર હોય તો બાપુને કુવર? બાપુ આપણે ઘઉં કાઢ્યા આવે ઘઉં કાઢ્યા હે બાપુ? બોલો કુવર માંગે કુવર માંગે કુવર. આપણે ઘઉં કાઢ્યા હોય તો આપણે થોડું પ્રધાનજી, શું બાપુ? રાજની અંદર ચોકે ફેરા કરવા જાઓ. બાપુ સોટી ફેરા જ કરો. એ ભાઈ
હે તો કે કુંવર કે કુંવર કુંવર. કુંવર એટલે છોકરો. તમને ફડાકા બોલ્યામાં સંભળાતું ને એમાં હું શું કરું? મને તો રેડી સાંભળે પણ તું બોલાય એવા કઈ ટપા નહીં. હું બોલું એ તો બરાબર જ બોલું, પણ તમારે ઓલા બાપુ જરી ગડી ગયા છે. બાપુ એવું તો કાંઈ ના દે. તો દરેકનો ધંધો છે અમારો. પાડે કે ભણવાનો એ તો ફીટા રાખે. લેની પૂછતા પૂછતો પૂછતો બાપુ ગોરદાદા આવ્યા ને તમને મળવા માંગે છે. અરે પ્રધાનજી, રાજના હોય તો રાજે ગુચથી લેતા હોય ને રખડતા ભગડતા હોય તો સપટે શીખ આપે અને ડેરેથી રવાના કરો જાઓ. ખુરશી લઈને બાપુ નહીં આવ્યો, એમને આવ્યો તો. પણ બાપુ એમને આવ્યો તો એમને મૂકતો ને. અને મને કઈ રાજનો લાગતો નહીં. પેલા ભાઈ રાજનો છો? રાજનો છો? તમને કેમ લાગે? મને તો કઈ લાગતો નહીં. રાજના સિંહ, રાજના હોય તો એ રાજમાં આવીએ ને. રાજના આવા થોડા લીલા બીરા લબડાતા હોય ને આમ જોતા કેવો લાગે આમ. અત્યારે ગોળની પેલા જેવી ફેસિલિટી ન હોય. એવું છે તો રાજનો છો ને? રાજના સિંહ, કે રખડતો છો? રાજના સિંહ. રખડતો હોય તો જાઓ. રખડતા નથી. ગાડી પડ્યા. મારી ગયા અરે હું રખડતો ધોણા થોડો છો આમ જો